હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. 7 બહેનો અને એક ભાઈ. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ભાવનગર નજીક એક ગરીબ પણ ખુશખુશાલ પરિવાર રહેતો હતો. તે પરિવારમાં 7 બહેનો અને એક નાનો ભાઈ હતો. પિતાજી ખેતમજૂરી કરતા અને માતાજી ઘરકામ સાથે સાથે લોકોને સિલાઈ કામ કરીને ઘર ચલાવતા. ગરીબી હોવા છતાં ઘરમાં પ્રેમ અને એકતા ભરપૂર હતી. 7 બહેનો ભાઈને ખૂબ જ પ્રેમ કરતી. ભાઈનું નામ મયુર હતું. મયુર ઘરમાં સૌથી નાનો હોવાથી બધાની આંખનો તારો હતો. બહેનોએ એને મયુ કહીને બોલાવતી. મયુ પણ પોતાની બહેનોને ખૂબ જ માન આપતો. તે હંમેશા કહેતો, હું મોટો થઈને તમારું નામ રોશન કરીશ. સમય પસાર થતો ગયો. મોટી બહેન કવિતા ઘરનું મોટાભાગનું કામ સંભાળતી. બીજી બહેન હિના સિલાઈમાં નિપુણ હતી. ત્રીજી બહેન રમા ભણવામાં હોશિયાર હતી. ચોથી ગીતા રસોઈમાં નિષ્ણાંત હતી. પાંચમી જ્યોતિ ગીત ગાતી તો આખું ગામ સાંભળવા ભેગું થઈ જતું. છઠ્ઠી રેખા ચિત્રકામમાં આગળ હતી અને સાતમી નાની પૂજા મજાક અને હાસ્યથી ઘર ખુશ રાખતી. એક દિવસ પિતાજી ગંભીર રીતે બીમાર પડી ગયા. ડૉક્ટરે કહ્યું, લાંબો ઈલાજ કરવો પડશે. ઘરમાં પૈસાની ભારે તંગી આવી. માતાજી રાત દિવસ મહેનત કરતી, પણ ખર્ચા વધતા જતા. ત્યારે 7 બહેનોએ નક્કી કર્યું કે હવે આપણે પણ કામ કરીને પિતાજીને બચાવીશું અને મયુરને ભણાવીશું. કવિતાએ નજીકના શહેરમાં ઘરકામનું કામ શરૂ કર્યું. હિનાએ સિલાઈના ઓર્ડર લેવા શરૂ કર્યા. રમા ટ્યુશન લઈ બાળકોને ભણાવતી. ગીતા લોકોના ઘરે રસોઈ બનાવતી. જ્યોતિ ગામમાં મેળામાં ગીત ગાઈને થોડા પૈસા કમાતી. રેખા પેઇન્ટિંગ બનાવતી, વેચતી અને પૂજા લોકોના ઘરે નાની મોટી મદદ કરીને થોડી આવક લાવતી. આ રીતે 7 બહેનો મહેનત કરી પરિવાર સંભાળતી. મયુરને કોઈ કામ કરવા દેતી નહોતી. તું ફક્ત ભણ, એમ બધાની એક જ ઈચ્છા હતી. મયુરને પણ પોતાની બહેનોની મહેનત જોઈને આંખોમાં આંસુ આવી જતા. તે રાત્રે મોડું સુધી ભણતો અને મનમાં પ્રતિજ્ઞા કરતો કે એક દિવસ આ બધાનો હિસાબ પ્રેમથી ચૂકવશે. વર્ષો વીતી ગયા. મયુર મહેનતથી ભણતો રહ્યો. આખા જિલ્લામાં તે પ્રથમ નંબરે પાસ થયો. ગામમાં ખુશીની લહેર ફરી વળી. લોકો કહેવા લાગ્યા, આ છોકરો તો એક દિવસ મોટો અધિકારી બનશે. મયુરને આગળના અભ્યાસ માટે શહેર જવું પડ્યું. શહેરનું જીવન સરળ નહોતું. ભાડું, પુસ્તકો અને અન્ય ખર્ચા માટે પૈસા જોઈએ. બહેનો હજુ પણ મહેનત કરી મયુરને પૈસા મોકલતી. ઘણીવાર પોતે નવા કપડાં લીધા વગર પોતાના શોખ છોડીને મયુર માટે બચત કરતી.
મયુર આ બધું જાણતો હતો. તે પણ પાર્ટ ટાઈમ કામ કરી થોડા પૈસા કમાવા લાગ્યો. પણ બહેનોને કહેતો નહોતો, કારણ કે તેઓ ચિંતિત થઈ જાય. અંતે મયુરે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને સરકારી નોકરી મેળવી. સમગ્ર પરિવાર અને ગામ માટે એ ગૌરવની ક્ષણ હતી. મયુર ઘરે આવ્યો ત્યારે સાતે બહેનોની આંખોમાં ખુશીના આંસુ હતા. માતાજી બોલી, આ બધું તારી મહેનતનું ફળ છે. પરંતુ મયુરે જવાબ આપ્યો, મારી નહીં, આ મારી 7 માતાઓની મહેનત છે. સમય સાથે મયુરે સૌથી પહેલાં પિતાજીના ઈલાજ માટે સારો હોસ્પિટલમાં સારવાર કરાવી. પિતાજી ધીમે ધીમે સ્વસ્થ થયા. પછી મયુરે પોતાની બહેનો સાથે સારા ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી. દરેક બહેનના સપના પૂરા કરવા પ્રયત્ન કર્યો. કવિતાને પોતાનો નાનો બિઝનેસ શરૂ કરાવ્યો. હિનાને સિલાઈ સેન્ટર ખોલાવી આપ્યું. રમાને શિક્ષિકા બનવામાં મદદ કરી. ગીતા માટે નાનું કેફે શરૂ કરાવ્યું. જ્યોતિને સંગીત શીખવા માટે શહેર મોકલી. રેખાને આર્ટ ક્લાસ શરૂ કરાવી. પૂજાને આગળ ભણાવી અને તેની ઈચ્છા મુજબ નોકરીમાં મદદ કરી. ગામના લોકો આ પરિવારને જોઈને પ્રેરણા લેતા. સાતે બહેનોને ગર્વ હતો કે તેમણે ભાઈને ભણાવ્યો અને આજે ભાઈએ બધાનું જીવન બદલ્યું. પરંતુ મયુર ક્યારેય પોતાના મોટું માનતો નહોતો. તે હંમેશા કહેતો, મારી શક્તિ તો મારી બહેનો છે. એક દિવસ ગામમાં એક મોટો સમારંભ યોજાયો. મયુરને સન્માનિત કરવામાં આવ્યો. સ્ટેજ પર બોલાવતા જ તેણે સૌપ્રથમ પોતાની સાતે બહેનોને સ્ટેજ પર બોલાવી. તેણે જાહેરમાં કહ્યું, જો મારી બહેનો ન હોત તો હું આજે અહીં ન હોત. એમણે પોતાના સપના ત્યાગીને મારા સપના પૂરા કર્યા. આ શબ્દો સાંભળીને આખું મેદાન તાળીથી ગુંજી ઉઠ્યું. સાતે બહેનોની આંખોમાં ગર્વ અને પ્રેમ ઝળહળતો હતો. માતાજી અને પિતાજી ખુશીથી રડી પડ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે પરિવારમાં એકતા, ત્યાગ અને પ્રેમ હોય તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી. 7 બહેનોનું ત્યાગ અને એક ભાઈની કદર આ જ સાચા સંબંધોની ઓળખ છે. ભાઈએ બહેનોને સન્માન કર્યો અને બહેનોએ ભાઈ માટે પોતાનું બધું અર્પણ કર્યું. અંતે એ પરિવાર ગામ માટે એક ઉદાહરણ બની ગયો. લોકો પોતાના બાળકોને કહેતા, 7 બહેનો અને એક ભાઈ જેવી એકતા રાખો. શિખામણ: પરિવારનું સાચું બળ પૈસા કે સંપત્તિમાં નથી, પરંતુ પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને ત્યાગમાં છે.
થેન્ક યુ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.